નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટે આજે 22,800ના સપોર્ટને બ્રેક કરી દીધો છે. હવે જોઈએ આવતા વીકમાં માર્કેટની ચાલ કેવી રહે છે. જો સોમવારે ગેપ અપ ઓપન થાય તો સારી વાત ગણાય, પરંતુ જો ડાઉન અથવા ફ્લેટ ઓપન થાય તો માર્કેટ જોખમી તબક્કામાં છે તે બાબતને અવગણી શકાય નહીં. આજે ડાઉન માર્કેટ હોવા છતાં કોઈ કંપનીએ સારા પરફોર્મન્સ બતાવ્યા છે. તેમાંથી પણ જે સારા ફંડામેન્ટલ વાળી કંપની હોય તેની ચર્ચા જો આપણે કરીએ તો સૌથી પહેલી કંપની છે એફલ ઇન્ડિયા લિમિટેડ. સ્ટોક આજે 4.60%ની તેજીમાં રહ્યો છે. કંપની એડવર્ટાઇઝના બિઝનેસમાં કામ કરે છે. આપણે જે મોબાઈલ ફોન વગેરેમાં અલગ અલગ કંપનીની એડ જોઈએ છીએ તે એડ આ કંપની થકી આવતી હોય છે. ફંડામેન્ટલને જો સમજીએ તો નેટ પ્રોફિટ 77 કરોડથી વધી 100 કરોડ થયો છે. સેલ્સ 499 કરોડથી વધી 702 કરોડ થયું છે. સેલ્સ પ્રોફિટમાં ગ્રોથ સારો છે કંપનીનો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં 135 કરોડ હતો, તે વધીને 215 કરોડ થયો છે. ત્યાંથી 245 કરોડ, ત્યાંથી 297 કરોડ થઈ અને 366 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 53% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19%થી વધીને 22% થયો છે. બોરોવિંગ 135 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 2,667 કરોડ છે. માર્કેટ કેપ 21,704 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,546 રૂપિયા છે. હાઈ 1,884નો બનાવેલો છે. માર્કેટની સાથે સાથે આ સ્ટોક પણ દબાણ નીચે છે. પી રેશિયો 59 છે. ROCE 16% છે. ROE 15% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55% છે. FII 16.49% છે. DII 14.57% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.80% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે RMC સ્વિચગેર લિમિટેડ. સ્ટોક આજે 3.25% પ્લસમાં રહ્યો છે. કંપની સ્માર્ટ મીટર, સ્વિચ ગિયર, પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાતા અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ બનાવે છે. જ્યાં જ્યાં પાવર શબ્દ આવે ત્યાં કોઈને કોઈ પ્રોડક્ટ આ કંપનીની વપરાતી હોય છે. ફંડામેન્ટલ જોઈએ તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 6 કરોડ હતો તે વધીને 10 કરોડ થયો છે. સેલ્સ 58 કરોડથી વધીને 105 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 231% છે. સેલ્સ ગ્રોથ CAGR 68% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 196% છે. 5 વર્ષનો 130% છે. બોરોવિંગ 49 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 60 કરોડ છે. માર્કેટ કેપ ફક્ત 800 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. કરંટ પ્રાઇસ 776 રૂપિયા છે. 52 વીક લો 380 રૂપિયા છે અને હાઈ 1,214 રૂપિયા છે. પી રેશિયો 46 છે. ROCE 31% છે. ROE 30% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.18% છે. FII 3.88% છે અને FIIનું ક્વાર્ટર ટુ ક્વાર્ટર પોતાનું હોલ્ડિંગ FII વધારતે જાય છે. DII 0.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ડાયનામિક કેબલ્સ લિમિટેડ. કંપની દરેક પ્રકારના ઇલેક્ટ્રિક કેબલ વાયર બનાવવાના કામમાં છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર 23માં જે સેલ્સ 192 કરોડ હતું તે વધીને 252 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધીને 16 કરોડ થયો છે. 100% પ્રોફિટ જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે.
સેલ્સ ગ્રોથ CAGR 31% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 72% છે. 118 કરોડના બોરોવિંગ સામે 310 કરોડનું રિઝર્વ છે કંપનીમાં છે. માર્કેટ કેપ 1597 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 656 રૂપિયા છે અને હાઈ 1095 રૂપિયાનો છે. પી રેશિયો 29 છે. ROCE 24% છે. ROE 19% છે. પ્રમોટર હોલ્ડિંગ 68.17% છે. FII 1.19% છે. DII 2.45% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.19% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને આ કંપનીમાં પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં FIIનું હોલ્ડિંગ વધ્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.